જય સ્વામિનારાયણ. એક મોટી વાત સાંભળવા જેવી, હા બહુ સાંભળવા જેવી. વચનામૃત છે, ગઢડા મધ્ય 4949. આ દુનિયામાં તમારી દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે છે, તમારી આંખ જ્યાં જ્યાં પડે છે, બરાબર, એ બધી જ વસ્તુ કેવી છે? તો સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર, એ બેયને વિશે તો ઘણો ફેર છે. જો ઘણો ફેર છે. 24 કલાકમાં તમારી નજર જ્યાં જ્યાં પડે છે ભગવાનની મૂર્તિ સિવાય બધું જ માયિક આકાર છે. બધું જ માયિક આકાર છે. બોલો શું કહેશું કયો? ભાઈ સાંભળજો, હજી સાંભળજો. ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ, અજ્ઞાની કોઈ પ્રકારનું કંઈ જ્ઞાન જ નથી. અને મૂર્ખ કીધું તો વાંધો નહીં, અતિશય મૂર્ખ છે. બોલો તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે. લ્યો આ વાત છે. અજ્ઞાની છે અને મોટા મૂર્ખ, એટલે અતિશય એટલે મોટો મૂર્ખ, સમજી લ્યો ને. હા, 500 મૂર્ખ ભેગો કરે, 500 મોટો મૂર્ખ કોણ? તો આવડા. હા, રાજા વાજા વાંદરા એવી વાતો છે બધી. એક ભાઈને એવો વિચાર થયો કે આપણા દરબારમાં બધાય છે, બરાબર, પણ મૂર્ખ નથી. તે મૂર્ખ ગોતીને લેવા. લ્યો બોલો. હા, પછી એને ગળામાં નાખ્યું પાટ્યું. એક તે આવા આઈ કાર્ડ નહોતા, નાખ્યું પાટ્યું, બરાબર. ગળામાં પહેરવાનું હતું નહીં, લટકાડ્યું કાથાની દોરી બાંધીને, લખ્યું મોટો મૂર્ખ. હા, પછી એને પૂછ્યું કે મારા ક્યાં સુધી રાખવાનું? એ કહે તારાથી બીજો મોટો મૂર્ખ મળે ને ત્યારે એને આ પહેરાવી દઉં, તારે કાઢી નાખવાનું. તારાથી મોટો મૂર્ખ મળે ને ત્યારે. વર્ષો વહી ગયા, આને મોટો મૂર્ખ કોઈ મળ્યો જ નહીં. અને એમાં એ રાજા છે ને, એની આવરદા પૂરી થવાની થઈ. અને પછી એમ થયું બધાને બોલાવો, નગરજનો બધાને બોલાવ્યા, મળી જાય જેને મળવું એને. એમાં મૂર્ખ હતો ને પાટિયું નાખેલો એ હતો એવો. હા, કેમ કે મજા છે, બહુ આનંદ છે. કે હા તો સારું છે. તો તમારે કે હવે હું જવાનો છું. એટલે આ મૂર્ખ હતો ને પૂછ્યું ક્યાં જવું તમારે? એ કે મારે હવે જવાનું. ક્યાં? બસ છેલ્લો બધા જાય છે ત્યાં. પછી પાછું ન આવાય. ગયા એ ગયા, એના કોઈ સમાચાર નથી ક્યાં ગયા એ. એમ? હા હા, સરસ થઈ. કોણ કોણ ભેગું આવે છે? કુંવર, રાણી, પ્રધાન, મંત્રીમંડળ, કોણ ભેગું? અહીંયા ભેગું કોઈ ન આવે, કોઈ નહીં. ના રે ના. તો જમવા માટે કાંઈક તમે ભેગું લઈ જતા હશો ને? ત્યાં ખાવા પીવા માટે કંઈ ભેગું? ના, અહીંયા કાંઈ નથી લઈ જવાનું. આટલા બધી મોટી યાત્રા જાવ છો અને ખાવા પીવાનું કાંઈ નહીં? ના, કાંઈ નહીં. કશું નહીં? ના, કાંઈ નહીં. લ્યો, એટલે પેલો મૂર્ખ હતો ને, સાંભળજો, એને પોતાના ગળામાં ધીમે ધીમે પાટિયું કાઢ્યું અને રાજાને પહેરાવી દીધું. આ શું કર્યું? કે તમારો જે નામદાર ઊભા રહેજો, પછી તમે મને ખીજાજો, પછી વળજો ધગજો, જે કહ્યું પછી ડન કરજો. પહેલાં મારી વાત સાંભળજો. કે શું બોલ? કે આપશ્રીએ ઘણા વર્ષો પહેલાં જ્યારે હું આવ્યો ત્યારે મને એમ કીધું હતું, મારા ક્યાં સુધી પહેરવાનું મેં પૂછ્યું, એટલે તમે કીધું મોટો મૂર્ખ પણ તારાથી, ત્યારે એને પહેરાવી દેવાનું. તો મહારાજા, હું તમને એમ તો નથી કહેતો કે તમે મોટા મૂર્ખ છો, એમ મારે કહેવાય નહીં. પણ તમે એમ કીધું હતું કે મોટો મૂર્ખ મળે ત્યારે પાટી પહેરી દેજે, એટલે હું ખાલી તમને પાટી પહેરાવું છું, પણ તમને કહેતો નથી મોટા મૂર્ખ છો તમે એમ. એટલે કહેતો નથી તું, ત્યાં તે શું કર્યું? નામદાર સાંભળો, જ્યાં તમારે કાયમ રહેવું છે ને લાંબી મુસાફરી છે, તેને માટે તમે કંઈ તૈયારી નથી કરી,
કંઈ ખાવા પીવાનું લઈ જતા નથી તો તમારાથી મોટો મૂર્ખ બીજો કોણ હોય કે? એટલે અહીંયા ખાવા પીવાનું ન લઈ જવાનું હોય તો ભગવાનનું ભજન કર્યું તમે? ના. ભક્તિ કરી છે તો કે ના. તો આ બધું ભાતું અહીંયા ખાવાનું હોય, આ બધું અહીંયા કરીએ ને તો અહીંયા ખાવા પીવા મળે. એટલે મોટા મૂર્ખ તો તમે થઈ ગયા કે ન થઈ ગયા? કાંઈ લઈ જતા નથી. તમને ખબર છે કે મારે જવું છે, છતાં તમે કોઈ તૈયારી નથી કરી. અરે માણસ 3 દી જાત્રાએ જાય તોય ખાવા પીવાનું ભેગું લઈ જઈએ. અરે 3 દી શું 2 દી જાય ને તોય લઈ જાય ખાવા પીવાનું. એ 2 દી નહીં 1 દી જાય ને તો એમ કે ગાડી બેન ખાસું દે. સવારમાં નીકળ્યા હોય, થોડું ઘણું કંઈક કર્યું હોય, 7-8 વાગે નીકળ્યા એટલે પછી ભેગું લઈ લે. વળી 10-11 વાગે તો ગાડી બેઠા બેઠા ખાય. પછી 12 વાગે 1 વાગે પૂગે. પછી ત્યાં જઈને કહે ભોજનાલય ક્યાં છે, પાસ છે કે મફતમાં લ્યો. આ 1 દિવસ યાત્રા કરે તો ખાવાનું ભેગું લઈ જઈએ અને તમે મોટી મુસાફરી જાઓ છો, ખાવાનું કાંઈ લઈ જતા નથી. તો તમારા સિવાય મોટો મૂર્ખ કહેવાય કોણ કે? રાજાને થયું આ તો મૂર્ખ કે કોઈ વિદ્વાન પંડિત? રાજાને છેલ્લે જ્ઞાન થયું જે થયું તે. અહીંયા અતિશય મૂર્ખ છે કોણ? તો માઇક આકારને સરખા ગણે છે. ભગવાન અને માઇક આકારને સરખા ગણે છે ને એ મોટો મૂર્ખ લ્યો. આવું છે ભાઈ, સમજાને. પછી મારા આગળ કે છે કેમ છે માઇક આકારના જે જોનારા છે અને માઇક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે ભાઈ, ભમે છે. એ તો નરક 84માં ભમે છે, અનંત કોટી કલ્પ સુધી હો. એટલે એ માઇક પદાર્થોનું ચિંતન કરવું નહીં અને એવા બહુ અંદર ટીખળ ઘાલવાય નહીં આપણે હૃદયમાં. હવે સાંભળો વાત. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ અને માયા. ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે ભાઈ. તો એ અભય પદને પામે છે. બોલો કેટલી મોટી વાત હે! નથી એમાં કોઈ માયાની લાત. આવી મોટી વાત ક્યાં મળે? દુનિયામાં ન મળે ભાઈ, દુનિયામાં ન મળે હો આવી મોટી વાત. હા બોલો, દુનિયામાં ન મળે એવી મોટી વાત છે આ. હે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા તમે બધાય, એવું ન કહેવાય, એવું ન કહેવાય. આપણે બધાય ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા આપણે બધાય, બરાબર? જો પછી ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા એ આપણે. ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા એ આપણે. બોલો આવી વાતું છે. હા પછી તે તો સાંભળો, દર્શન કરનારા અને ચિંતન કરનારા તે તો કાળ, કર્મ અને માયા. હા 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 હા. કાળ, કર્મ અને માયા. આ જબર છે. હા, કાળ, કર્મ અને માયા. બોલો એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે, એટલે કે આત્યંતિક કલ્યાણને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. બોલો ભગવાનના પાર્ષદ થાય છે એટલે કે અક્ષરધામના મુક્ત, અક્ષરધામના સેવક. બોલો હા આવી વાત છે.
હે ભગવાન, વાહ વાહ, કેવી મોટી વાત હો. કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન થકી છૂટી અભય પદને પામે છે. અભય એટલે અક્ષરધામમાં આત્યંતિક કલ્યાણ. અને પાછા ભગવાનના પાર્ષદ એટલે સંત બને છે, મુક્ત બને છે, જે કહ્યું તે. માટે સાવધાન, સાવધાન. માટે અમારે તો ભગવાનની કથા, ભગવાનના કીર્તન અને ભગવાનની વાર્તાઓ, બરાબર, કે ભગવાનનું ધ્યાન, એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી હો, કોઈ કાળે. બોલો, કોઈ કાળે. એટલે ચાર અંતઃકરણનું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું એક જે સુખ દુઃખની અનુભૂતિનું સાધન, કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી હો. મન આવું છે, બોલો, મનની તૃપ્તિ થતી નથી. ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. લ્યો, આજ્ઞા આવી, શું કરશો કયો? આજ્ઞા આવી. હા, કથા સાંભળી તો આજ્ઞા આવી, ન સાંભળી હોય તો કાંઈ ન આવત. તમારે પણ એવી રીતે કરવું, બોલો. હા, આજ્ઞા કરી દીધી બાપાએ. એવો હા, તમારે પણ એવી રીતે કરવું. કે શું કરશું? કરવાનું કીધું તો કરવાનું જ હોય ને પછી, એમાં કાંઈ ફેર ન પડે પછી. હા, બોલો. તમારે પણ એવી રીતે કરવું. કેવી રીતે? કથા, કીર્તન, વાર્તા અને ભગવાનનું ધ્યાન, બરાબર. કથા, કીર્તન, વાર્તા અને ભગવાનનું ધ્યાન. તમને એક વાત કરું, તમે રાજી થશો. લગભગ ક્યાંય નહીં હોય, ક્યાંય નહીં હોય. ભગવાન સ્વામિનારાયણ રાજકોટમાં પધાર્યા અને જ્યાં મુકામ હતો એ જગ્યાએ આજે રાજકોટમાં ગગનચુંબી મંદિર મુમુક્ષોને પોતાની પાસે ખેંચી રહ્યું છે. મંદિર, એ મંદિરમાં સવારે શણગાર આરતી થાય. એટલે એવરી ડે શણગાર આરતી થઈ જાય પછી ભક્તો બધા દર્શન કરવા આવતા હોય, મળતા હોય. પછી ઓફિસની અંદર ખુદ ઓફિસના મહંત તો કહેવાય, મંદિરના મહંત કહેવાય. આ બધું એવું છે. ખુદ મહંત પોતે હાજર, જેટલા સાધુઓ છે બધા હાજર, અને થોડાક હરિભક્તો લિમિટેડ. દરરોજ એક પદ્ય અને એક વચનામૃત વાંચવાનું. ભક્ત ચિંતામણી હોય કે હરિલીલામૃત હોય, રાગ રાગણી ગવાય ને એવું કંઈક, કે નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યમાંથી, બરાબર. માનો કે બે દી ત્યાં ધીરજાખ્યાન ચાલુ થયું છે, હૃદય પ્રકાશ પૂરું થયું, ધીરજાખ્યાન. એટલે એના 4 કડવા અને પછી એક કીર્તનનો પદ આવતું, એ 5 બોલવાના, બરાબર. પછી એક વચનામૃત, બરાબર. જે રાગ રાગણીથી ગવાય એ મારે બોલવાનું, ગાવાનું. અને વચનામૃત છે એ ખુદ કોઠારી પોતે, મહંત રાધારમણ સ્વામી પોતે, બરાબર. એ ગેરહાજરી હોય, ગેરહાજરી એટલે ક્યાંક સમય અવસર પ્રસંગે ગયા હોય અન્ય સેવા કાર્યોમાં, હા, તો પછી જે કોઈ હોય એ વચન વાંચી જાય, બરાબર. લ્યો, જે સંપ્રદાયમાં ઘર સભા ચાલે છે સરદારથી, બરાબર. એ ઘર સભા ચાલુ થઈ ને એના પહેલાં આ ઓફિસ સભા ચાલુ થઈ છે, એની પહેલાં. એટલે જેટલા દિવસ ઘર સભાના છે એથી થોડાક ઉમેરી દેવાના આ ઘર ઓફિસ સભાના, બોલો. કથા આગળ આવ્યું ને કે ભગવાનની કથા, કીર્તન અને વાર્તા. કીર્તનો એવરી ડે શયન આરતી પહેલાં
લગભગ 1 કલાક કે પોણો કલાક એવરી ડે મંદિરમાં કીર્તન ભક્તિ થાય. અને એમાં છેલ્લી 15થી 20-25 મિનિટ છે ને, 20થી 25 મિનિટ એવો રંગ જામે કીર્તનનો. ઓહો હો હો હો, એવો રંગ જામે હો, ખરેખરો રંગ જામે હો કીર્તનનો. એટલે ભગવાનની કથા, કીર્તન અને વાર્તા અને ભગવાનનું ધ્યાન. બરાબર, આ 4 વાના આ વાર્તા એ કથામાં થાય અને ભગવાનનું ધ્યાન માનસી પૂજા એ ધ્યાન સમજી લો, બીજું શું થાય હવે એમાંથી. મહારાજ કે કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. એટલે અમે કરીએ છીએ, તમે કરજો. હવે કથા સાંભળો છો એટલે લ્યો, મહારાજની આજ્ઞા છે એટલે કરે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણ અને 49 એટલે 49મું પૂરું થયું. આપણે કોઈ વચનામૃતિ કમસ કથા કરતા નથી, પણ આ એક અમારા કાલની કથામાં આવ્યું હતું સવારે, મને ગમી ગયું. એટલે મેં કીધું આપણે બીજાને આપી બીજું શું થોડુંક લાભ. એટલે તમને આટલો લાભ આપ્યો. જય સ્વામી નારાયણ. રાજી રહેજો બધાએ, રાજી રહેજો ભાઈઓ. હા, રાજી રહેજો. કથા બીજાને મોકલતા રહેજો. હો, કથા બીજાને મોકલતા રહેજો. હા, સ્વાર્થ નહીં ખાવશું, બીજાને મોકલી કથા. હા, અને નંબર અમારો જોતો હોય કે તમારે કાંઈક કથા બાબતનો ગમે તે કાંઈ પ્રશ્ન પૂછવો હોય, વિવાદાસ્પદ વગરનો. હા, સંપ્રદાયમાં જે કાંઈ એવું હાલતું હોય એવો નહીં. બાકી તમારે આધ્યાત્મિક પ્રશ્ન પૂછજો. 98 7 97 82 8 94 લ્યો.